અમદાવાદના સરસપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સામાન્ય નાગરિકો માટે બનાવેલા સ્વિમિંગ પુલ પર હવે અસામાજિક તત્વોએ કબજો જમાવ્યો છે. નિયમ પ્રમાણે સ્વિમિંગ પુલ બંધ થઈ ગયા પછી પણ મોડી રાત્રે કેટલાક માથાભારે અને અસામાજિક તત્વો અહીં ગેરકાયદેસર રીતે ઘૂસી જાય છે. રાત્રિના અંધકારમાં પુલની અંદર તોફાન મચાવવામાં આવે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ત્યાં ફરજ બજાવતા નાના કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડ્સે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો આ ગુંડા તત્વોએ તેમને પણ સીધી ધમકીઓ આપી દીધી. કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. આ ગેરકાયદે હરકતોને કારણે આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ છે. સરસપુરના રહીશો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ આ માથાભારે તત્વો સામે કડક પગલાં લેશે? જનતાની સુરક્ષા સાથે આ ચેડા ક્યાં સુધી ચાલશે? ત્યારે આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.